જય માતાજી। તો સ્વાગત છે આજના વ્લોગમાં। તો આપણે આજે આવ્યા હતા સોમલાભાઈની દુકાને અને હવે અચાનક જવાનું થયું છે વાવ। શું કામ જવાનું થયું છે એ આપણે વાવ જઈને બતાવીશું। આપણે આવી ગયા છીએ વાવ દુકાને। આયન આવી ગયા છે। बस मजा है तुम्हारे को सीवर में बैठा बैठा हमें थोड़ा कम दिया यार। तो આપણે આવી ગયા છીએ હસમુખભાઈની દુકાનમાં। હસમુખભાઈ કરતા હતા હમણાં। તો આપણે આવી ગયા છીએ વાવ અને આ છે વાવની બજાર। આપણે ગયા હતા વાવ સ્પેશિયલ ખોળીઓ લેવા માટે। તો હવે આપણે ખોળીઓ લઈને આવી ગયા છીએ અને જઈ રહ્યા છીએ હવે ઘરે। તો હવે મળીશું જઈને ઘરે। તો જોઈ શકો છો આપ આશા ડેરીમાં મધનો ત્રાસ। આ મત બેઠ તો કેટલું બધું અંદર હવ બંધ કરી નાખો રાઈટ પાડો એટલે બધા ખોલી નાખવાનું વળે। વસંત કાકો છે ને મધની દવા કરે છે। નાખો મોયલ્યા એમ દોડીએ થોડું થાય ધુમાડો। कौन है ये लोग, कहाँ से आते हैं? હવે મારે જગ્યા બદલાવી છે નવી જગ્યા શોધી લીધી મધ માટે। વાયરમાં બેઠું લાઈટ નો કેબલ છે કેબલમાં મધ બેઠું છે। તો આપણે હવે આવી ગયા છીએ કીર્તિકાના ઘરે। કીર્તિકાના ઘરે આવ્યા તો ત્યાં આગળ વચન કાકો પણ બેઠા હતા અને કીર્તિ કાકો છે અને વ્લોગર ધોલ કાકો બેઠા છે। બધા બેઠા છે વાતચીત થાય છે બધી। અને કીર્તિ કાકાને ફેસબુકમાં મોનેટાઈઝ થઈ ગયું છે અને એડવાન્સમાં $25 પણ આવેલા જ છે। ફેસબુક નામ છે લાઈક અને ફોલો કરતા જજો। ફેસબુક નું નામ છે જય ગોગા સરકાર। તો લાઈક કરો શેર કરો અને પેજ ને ફોલો કરો। આ અમારા વિડીયો અંકલ આરામમાં છે હાલે મેચ ચાલુ છે। ડીડી બ્લોગર નો પણ આજે નવો બ્લોગ હતો કઈક હું ગયો તો એમની દુકાને ડીડી બ્લોગમાં જોઈ શકો છો આપ મિની બ્લોગ હશે। તો આપણે અહીંયા બ્લોગ નો એન્ડ કરીએ છીએ અને મળીશું કાલે નવા બ્લોગ સાથે। ત્યાં સુધી જય માતાજી।